गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણની વાત કરી કે કોઈ પણ તંત્ર અલગ કરેલું એટલે જેની પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય અથવા તો સંરક્ષિત બળ ક્ષેત્રમાં અલગ કરેલું તંત્ર, તો એવા તંત્રનું ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ અચળ રહે છે અને આ સરવાળો જે અચળ રહે છે એ સરવાળો યાંત્રિક ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા અચળ રહે છે એવું કહેવાય। तो ये संरक्षणનો નિયમ આપણે શીખેલા, યાંત્રિક ઉર્જા સંરક્ષણ એનો એકાદ દાખલો પણ આપણે શીખેલા। હવે આજે આપણે શીખીએ છીએ સંરક્ષિત બળનું એક બીજું ઉદાહરણ, સ્પ્રિંગ વાળો પ્રશ્ન છે અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની આપણે ચર્ચા કરવાની છે। કોઈ એમ દળનો પદાર્થ હોય એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh એ તો આપણે શીખ્યા અને એમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એ અચળ હોય। અહીંયા સ્પ્રિંગ માટે એની સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે। હવે જુઓ, આકૃતિ આપણે જે દોરી છે એમાં અહીંયા એક સ્પ્રિંગ બતાવી છે, પણ આ સ્પ્રિંગ ખેંચાયા કે દબાયા વગરની સ્થિતિમાં છે, નોર્મલ સ્થિતિમાં, સંતુલિત સ્થિતિમાં। અને એ સ્પ્રિંગના છેડે બીજા એક છેડો દિવાલ સાથે બાંધેલો છે। આ દિવાલ છે, આ દિવાલ છે, દિવાલ સાથે એક છેડો સ્પ્રિંગનો ફિક્સ બાંધી દીધો છે આપણે। પછી આ ઘર્ષણ રહિત એક ટેબલ છે, એક સપાટી છે, એની પર એક બ્લોક મૂકેલો છે, સ્પ્રિંગના બીજા છેડાને એ બ્લોક સાથે બાંધી દીધો છે અને આ સ્પ્રિંગ ખેંચાયા કે સંકોચાયા વગરની સ્થિતિમાં છે। અને એ જે સ્થિતિ છે આ બ્લોકનું સેન્ટરથી આપણે અંતરો માપવા છે, તો આ ડોટ લાઈન જે બતાવી એ x બરાબર 0 પર છે એવું સમજો। x બરાબર ક્યાં છે? 0 પર। હવે આ બ્લોકને પકડીને હું ખેંચું, આમ બ્લોકને થોડો ખેંચો એટલે સ્પ્રિંગની લંબાઈ વધી। नॉर्मल स्प्रिंग હોય તો આપણે ખેંચી શકીએ। જો ઘણી સ્પ્રિંગો આવે, કડક સ્પ્રિંગ આપણે પેલા હિંચકામાં વાપરીએ છીએ, કડક સ્પ્રિંગ સહેલાઈથી ખેંચી શકતા નથી, પણ નરમ સ્પ્રિંગ હોય તો આપણે સહેલાઈથી શું કરી શકીએ? ખેંચી શકીએ। તો એક નોર્મલ સ્પ્રિંગ છે, તો એની પર હું બાહ્ય બળ લગાડી આ દિશામાં બાહ્ય બળ લગાડું, આટલે પદાર્થ લાવી દીધો। અહીંયા તો એ પદાર્થ હવે ખેંચીને આટલે લઈ લીધો। જો આ પદાર્થને એની જગ્યાએથી હું છોડી દઉં તો શું થાય? तो आ स्प्रिंगनी अंदर एक प्रकारનું પુનઃસ્થાપક બળ ઉદ્ભવે, પદાર્થને મૂળ સ્થિતિમાં લઈ જાય એવું। આપણે નોર્મલ એક સ્પ્રિંગ આપ ખેંચીએ પછી છોડી દઈએ તો પાછી જતી રહે કે ના જતી રહે? સ્પ્રિંગ કાંટામાં આનો ઉપયોગ કરીએ છીએ આપણે વજન માપવા માટે, સ્પ્રિંગ કાંટો એની વાત છે। તો એમાં આવી સ્પ્રિંગ વપરાય, એવી સ્પ્રિંગ છે, પણ આપણે આ સમક્ષિત સ્થિતિમાં રાખી છે। તો સ્પ્રિંગને થોડી ખેંચીએ છીએ, આટલે પદાર્થ લઈ આવ્યા, તો સ્પ્રિંગની અંદર એનામાં એક મૂળ સ્થિતિ ધારણ કરવાનો ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતાનો। એટલે આ Fs જે બતાવ્યું છે ને એ પુનઃસ્થાપક બળ છે। પુનઃસ્થાપક એટલે તમે જેટલું બાહ્ય બળ લગાડો એટલું પુનઃસ્થાપક બળ લાગે, બે સરખું જ હોય। હું બાહ્ય બળ થોડુંક વધારે લગાડું તો પુનઃસ્થાપક બળ પણ વધે અને એ પદાર્થને અહીંથી કે ગમે તે જગ્યાએથી છોડી દો એટલે એને મૂળ જગ્યાએ લઈ જાય, સ્પ્રિંગ એની મૂળ સ્થિતિમાં આવી જાય। તરત ના આવે એ પણ ધ્યાન રાખો, થોડુંક આમ તેમ થાય પણ આવે ખરી મૂળ સ્થિતિમાં। આપણે આદર્શ પરિસ્થિતિ વિચારીએ, સ્પ્રિંગને કેટલી ખેંચી એના મૂળ સ્થાનેથી, તો x જેટલું એનું આ બાજુ સ્થાનાંતર કરાવ્યું પદાર્થનું, એટલે સ્પ્રિંગની પણ લંબાઈમાં વધારો થયો ધન x દિશામાં। તો એમાં પુનઃસ્થાપક બળ કઈ દિશામાં ઉદ્ભવે છે? ઋણ x દિશામાં, એટલે Fs ઋણ કીધું આપણે અને x કેવા કીધા? ધન। x આ બાજુ છે અને Fs આ બાજુ છે, એટલે પરસ્પર વિરુદ્ધ છે। અને આ સ્પ્રિંગ કેવી લીધી છે આપણે? તો હુકના નિયમનું પાલન કરતી। હુકના નિયમનું પાલન કરે એટલે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે, વજન એનું અવગણ્ય છે, એટલે કે દળ રહિત ધારીએ છે, વજન રહિત સ્પ્રિંગ લઈએ છે આપણે, અને હુકના નિયમનું પાલન કરે છે। પણ એ ક્યાં સુધી? તો એની સ્થિતિસ્થાપકતાની જે હદ હોય ત્યાં સુધી જ મારે બાહ્ય બળ લગાવવું। હવે અહીંયા બરાબર સજ્જડ રીતે બાંધેલી સ્પ્રિંગ છે ને આ પદાર્થને હું ખેંચ્યા જ કરું તો શું થાય? સ્પ્રિંગમાં વિકૃતિ આવી જાય, પછી એ મૂળ સ્થિતિમાં જઈ શકે નહીં, સીધો તાર થઈ જાય। વધારે પડતું બળ લગાડીએ તો એટલું વધારે બળ લગાડવાનું નથી, આપણે એટલું લિમિટમાં બળ લગાડવાનું છે કે પદાર્થને ખસેડીને આટલે લાવીએ અને છોડી દઈએ તો એની મૂળ સ્થિતિમાં જતો રહે। એટલે સ્થિતિસ્થાપકતાની હદમાં રહીને બળ લગાડવાનું। એટલે આવી સ્પ્રિંગ આપણે લઈએ છીએ જે હુકના નિયમનું પાલન કરે। તો હુકના નિયમ પ્રમાણે એમાં ઉદ્ભવતું Fs, જેને પુનઃસ્થાપક બળ કહીશું આપણે, એ પુનઃસ્થાપક બળ એની લંબાઈમાં થતા વધારાના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે હુકના નિયમ પ્રમાણે। હુકના નિયમ મુજબ
સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગની લંબાઈમાં થતા વધારાના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આવું કહી શકું કે પુનઃસ્થાપક બળ Fs ચલે છે -x અને માટે Fs બરાબર -kx. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. આમાં k એ અચળાંક છે જેને સ્પ્રિંગનો બળ અચળાંક કહેવાય. k એ શું છે? તો અચળાંક છે જેને આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કહીશું. અને આ સ્મોલ k લેવાનો છે. આપણે ગતિ ઊર્જાનો k લીધો છે આગળ, એ કેપિટલ k છે, જ્યારે અહીંયા k લઈએ છીએ કયો છે? સ્મોલ k છે. તો અહીં k એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક છે. k નો એકમ શું થાય? તો k ને કરતા બનાવો તો x છેદમાં લેવા પડે એટલે k બરાબર f/x. હું નિશાની ભૂલી જઈએ એકમ લખતી વખતે. તો f/x એટલે ન્યૂટન પર મીટર. k નો એકમ શું થાય? ન્યૂટન પર મીટર. પારિમાણિક સૂત્ર આની પરથી તમે જાતે લખી શકો, આપણે લખતા નથી, તમારે લખી દેવાનું. ન્યૂટન માટે m1 L1 t - 2, મીટર માટે L1 એટલે L1 ઉપર નીચે 0 થઈ જાય એટલે m1 L0 t - 2. આનું પારિમાણિક સૂત્ર થાય. હવે આ જે પુનઃસ્થાપક બળ છે એ સ્પ્રિંગને મૂળ સ્થિતિમાં લઈ જવા પ્રયત્ન કરે છે. તો એને લીધે થતું કાર્ય મારે ગણવું છે, જેને આપણે WS કહી દઈશું. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા એક પરિમાણમાં છે અને આ બળ છે એ સ્થાન પર આધારિત છે એટલે ચલ બળ છે. એટલે એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય, એનું સૂત્ર આપણે વાપરવાનું. અહીં Fs એ સ્થાન પર આધારિત ચલ બળ છે. તેથી Fs વડે થતું કાર્ય, જેને હું WS કહી દઉં. શું કહી દઉં? WS કહી દઉં. Fs વડે થતું કાર્ય. તો WS બરાબર શું થાય? તો એનું સૂત્ર આવું છે, સંકલન Fs dx. x બરાબર શરૂઆતમાં ક્યાં હતું? 0. મૂળ સ્થિતિમાંથી આપણે કઈ સ્થિતિમાં લઈ આવે? તો +x અથવા x ની સ્થિતિમાં લઈ આવે. એટલે 0 થી x ની લિમિટમાં આપણે આનું સંકલન કરીએ એટલે કાર્ય મળી જાય. એક પરિમાણ માટેનું આ સૂત્ર છે. કેટલા પરિમાણ? એક પરિમાણ. હવે Fs એટલે હું શું મૂકી દઉં? -kx. એટલે આને નંબર આપી દઈએ 2. એકની કિંમત, સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા. એકની કિંમત 2 માં મૂકીએ એટલે જો આવું થશે, WS બરાબર સંકલન 0 થી x, Fs ની જગ્યાએ -kx dx. નિશાની માઈનસ 12 લઈ લઈએ. k પણ અચળાંક છે એટલે 12 લઈ લઈએ. હવે x dx થાય તો x નું સંકલન થાય x²/2 અને એની લિમિટ 0 થી x. હવે પાછો લિમિટનો ઉપયોગ કરું તો એક વખત x ને બદલે x જ લખવાના એટલે x²/2 આવે, બીજી વખત માઈનસ કરીને x ને બદલે અહીંયા 0 લખવાના એટલે બીજું પદ 0 થઈ જાય. એટલે પહેલું પદ જ ખાલી જવાબમાં આવે x²/2 અને ગુણાકારમાં માઈનસ k તો ખરા જ. એટલે WS નું સૂત્ર મને શું મળે? તો -kx²/2 આ કાર્યનું સૂત્ર મળ્યું. કયા બળ વડે થતું કાર્ય? પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગમાં જે બળ ઉદ્ભવે છે તે. જો બાહ્ય બળ આપણે ગણીએ ને, પુનઃસ્થાપક બળ મેં આ બાજુ બતાવ્યું. હું જે બહારથી આ બ્લોકને પકડીને ખેંચું છું એ મારું બાહ્ય બળ વાપરું છું. તો મારું બાહ્ય બળ તો જે દિશામાં સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય તે જ દિશામાં છે. તો અહીંયા માઈનસ ના મુકાય. પછી બાહ્ય બળ વડે થતું કાર્ય લેવું હોય તો
तो माइनस ना आवे। आ पुनઃस्थापक बळ वडे थतुं कार्य छे। कया बळ वडे? पुनःस्थापक बळ वडे, એટલે કે Fs બળ વડે થતું કાર્ય છે। એક કાર્યનું સૂત્ર મળ્યું આપણને, આને નંબર 3 લખીએ નીચે આપણે કે Fs વડે થતું કાર્ય ઋણ છે। હવે બીજું કે મેં આ સ્પ્રિંગને આમ ખેંચીને લંબાઈમાં વધારો કર્યો, એને બદલે અહીંથી હું અંદર ધક્કો મારું તો સ્પ્રિંગની લંબાઈમાં શું થાય? ઘટાડો થાય। સ્પ્રિંગ દબાય ને, સંકોચાય। સ્પ્રિંગ સંકોચાય એ વખતે Fs કઈ દિશામાં હશે? તો સ્પ્રિંગનું જો સંકોચન કરવામાં આવે, બુકમાં આકૃતિ આપી છે, મેં અહીંયા નથી દોરી, તમે બુકમાં આકૃતિ જોઈ શકો, ત્રીજી આકૃતિ 1, 2 અને આની નીચે એક આકૃતિ આપી છે સ્પ્રિંગ વાળી છે। તો એમાં આ પદાર્થને થોડોક અંદર સંકોચાયેલો, સ્પ્રિંગને સંકોચાયેલી બતાવી છે। તો લંબાઈમાં ઘટાડો થયો એટલે એ માઈનસ છે, અહીંયા x જેવી રીતે ધન, જેવી રીતે x ઋણ છે, તો પુનઃસ્થાપક બળ આમ ઉદ્ભવે, તો Fs ધન થાય, એટલે આ ઉલટાઈ જાય। સ્પ્રિંગને ખેંચી અને બદલે એનું સંકોચન કરાવીએ તો Fs ધન થાય, x ઋણ થાય। તો આ જવાબ તો આ જ આવશે કે Fs વડે થતું કાર્ય તો ઋણ જ મળશે આપણને, કારણ કે આ બે પરસ્પર વિરુદ્ધ હોય એટલે માઈનસ નિશાની તો આવવાની, એટલે અહીંયા આવવાની જ। એટલે સ્પ્રિંગનું તમે લંબાઈમાં વધારો કરો અથવા લંબાઈમાં ઘટાડો કરો બાહ્ય બળ વાપરીને, તો પુનઃસ્થાપક બળ વડે એટલે કે Fs વડે થતું કાર્ય એ તો કેવું હશે? ઋણ જ હશે। પણ બાહ્ય બળ વડે થતું કાર્ય એ જો ગણવામાં આવે તો અહીંયા નિશાની પ્લસ આવે, સૂત્ર આનું જ આવે। એટલે બાહ્ય બળ જો F હોય, જો બાહ્ય બળ F હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય, એને ખાલી W કહી દઉં તો kx²/2 મળે, આટલું થાય। આ ધન હોય, અમારું ઋણ નિશાની આવે નહીં, બાહ્ય બળ વડે આટલું કાર્ય થાય। અને આ કાર્ય જે થયું, મેં ઉર્જા વાપરી, મેં સ્પ્રિંગને અહીંથી એની સાથે બાંધેલા પદાર્થને ખેંચી અને એક જગ્યાએ લાવીને પકડી રાખ્યો છે, મારી ઉર્જા તો વપરાઈ છે। એ મારી વપરાયેલી ઉર્જા ક્યાં ગઈ? તો એ સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એને v વડે દર્શાવીએ આપણે, આગળ સ્થિતિ ઉર્જાને v વડે દર્શાવ્યા છે, તો vx બરાબર kx²/2 થાય। v ના સૂત્રમાં પ્લસ નિશાની આવે। કેમ કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે મેં જે મારી ઉર્જા વાપરી છે, બ્લોક અથવા પદાર્થને પકડીને ખેંચ્યો છે, એ મારી વપરાયેલી ઉર્જા સ્પ્રિંગને મળી ગઈ, એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં વધારો થયો, એટલે એ સ્થિતિ ઉર્જા ધન ગણાય। તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય, આ જે કાર્ય છે તે, એ કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે। હવે આ 0 ની સ્થિતિમાં ધારો કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હું શૂન્ય ગણું, x બરાબર 0 ની સ્થિતિમાં, એવું લઈ શકીએ આપણે, સ્થિતિ ઉર્જા સાપેક્ષ વસ્તુ છે, એટલે x બરાબર 0 ની સ્થિતિમાં જો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 0 ગણીએ તો સ્પ્રિંગ x જેટલી ખેંચાયેલી હોય અથવા x જેટલી સંકોચાયેલી હોય, બંને વખતે એની સ્થિતિ ઉર્જા vx બરાબર +kx²/2 જ મળે, એમાં માઈનસ નિશાની આવે નહીં। એટલે એ એક વસ્તુ આપણે લખી લઈએ। અહીં સ્પ્રિંગ પર બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે છે, જે સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। બાહ્ય બળ વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે છે સ્પ્રિંગની અંદર, બરાબર। તેથી x બરાબર x ની સ્થિતિમાં, આવું લખીએ આપણે, x બરાબર x ની સ્થિતિમાં, x પ્લસ કે માઈનસ ગમે તે હોઈ શકે, એટલે આપણે +or - x એવું લખીએ। જુઓ, x બરાબર +or - x, એટલે x જેટલો લંબાઈમાં વધારો કરું કે x જેટલો લંબાઈમાં ઘટાડો કરું। x બરાબર +or - x ની સ્થિતિમાં સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા vx બરાબર
vx બરાબર શું થશે તો 1/2 kx સ્ક્વેર. જો x પ્લસ હોય કે માઇનસ, પણ એનો વર્ગ થાય એટલે ધન થઈ જ જવાનું છે આ સૂત્રમાં, બરાબર. અને આગળ માઇનસની સાઇન તો આપણે લેતા નથી, કારણ કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય છે એનો સ્થિતિ ઉર્જામાં સ્વરૂપે સંગ્રહ થયેલો છે. તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. હવે બીજું કે Fs જેટલું જે પુનઃસ્થાપક બળ છે એના વિરુદ્ધ અંતરનો આપણે આલેખ દોરીએ. ધ્યાન રાખો, Fs વિરુદ્ધ અંતર એનો જો આલેખ દોરવામાં આવે તો આલેખ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ પણ આ કાર્ય સૂચવે છે આપણને. આ કાર્ય Ws મળે આપણને, જે ઋણ હોય. કેવું હોય ઋણ? કેમ કે કયું બળ લઈએ છીએ આપણે? Fs, જે પુનઃસ્થાપક બળ છે, બાહ્ય બળ નથી લેતા. એટલે આલેખ પણ આપણે સમજી શકીએ કે Fs વિરુદ્ધ x ના આલેખ વડે Ws ગણી શકાય. તો એ આલેખ આપણે દોરીએ. જો એ આલેખ દોરીશું આપણે અહીંયા એક, એ પણ આલેખ તમને બુકમાં આપેલો છે. x અને y આવી અક્ષો લઈએ આપણે. ઊભી અક્ષ ઉપર મારે Fs લેવાના છે, આડી અક્ષ ઉપર x લેવાનું છે અંતર. હવે આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ એનો મતલબ કે જ્યારે Fs 0 છે ત્યારે x પણ 0 છે, જે અહીંયા આ સંતુલિત સ્થિતિમાં આપણે બતાવેલું છે. અને Fs ઋણ હોય ત્યારે x ધન છે. Fs ઋણ એટલે નીચે, તો x ધન એટલે આ ચરણમાં આલેખ. અને એનાથી ઉલટું સ્પ્રિંગનું સંકોચન કરીએ તો Fs ધન થાય ને x ઋણ થાય એટલે આ ચરણમાં આલેખ આવે. એટલે પહેલા હું અહીંયા આ એક આલેખ દોરું. અને આ બળ છે એ અચળ બળ છે, સોરી ચલ બળ છે, સ્થાન પર આધારિત. એનો આલેખ આવો સુરેખ મળે. અહીંયા શું? Fs ઋણ અને x ધન. આ ચરણમાં જવું તો આલેખ આગળ આવી રીતે લઈ શકું. આમાં Fs ધન અને x ઋણ, Fs ધન x ઋણ. અહીંયા એનાથી ઉલટું Fs ઋણ અને x ધન. બંને આલેખ તો જોડે લેવાય નહીં, એટલે આપણે ખાલી આ જ આલેખ લઈએ આ આકૃતિ માટે. પછી ત્રીજી આકૃતિમાં Fs ધન અને x ઋણ લીધો હોય તો એનો આલેખ પણ અલગથી લેવાય. હવે આ આલેખ સમજો કે અહીં સુધી છે, તો આ આલેખથી x અક્ષ તરફનો જે આ ભાગ મળે, આ જે ભાગ થયો, આનું ક્ષેત્રફળ શોધું તો મને Ws મળે. શું મળે? Ws. Fs × x જેટલું મળે. અથવા સોરી કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે આ સૂત્ર પ્રમાણે. અને નીચે છે અહીંયા આ ઋણ, આ x અક્ષથી નીચેના ભાગમાં છે, ચોથા ચરણમાં, એટલે એમાં નિશાની માઈનસ આવે, એટલે kx²/2, પણ નિશાની કઈ? માઈનસ. એટલે Ws બરાબર -kx²/2. અહીં પણ એટલું જ મળે. આલેખ કમ્પ્લીટ આપણે જોઈએ. આ ભાગનું ક્ષેત્રફળ અને આ ભાગનું ક્ષેત્રફળ સરખું. તો આલેખ પરથી પણ આપણે આ Ws ની ગણતરી કરી શકીએ. આલેખ પરથી Ws ની ગણતરી થાય. બીજી એક વસ્તુ, આ સ્પ્રિંગ ધારો કે થોડીક અહીંયા દબાવી મેં, અહીં એક સ્થિતિ પર લઈ આવે પદાર્થને, આ બ્લોકને, એ એની શરૂઆતની સ્થિતિ xi કહી દઉં. પછી ખેંચીને અહીંયા લઈ આવું, એને xf કહી દો. એટલે xi અને xf ની વચ્ચે આ પદાર્થને એવું ગતિ કરાવું તો કેટલું કાર્ય થયું? તો શું કરવાનું મારે? આ લિમિટ બદલી કાઢવાની. અહીંયા લિમિટ 0 છે અને અહીંયા x છે, એને બદલે xi થી xf. એટલે લિમિટ અહીંયા હું બદલું તો સૂત્ર કેવું થાય છે? અહીં સહેજે સૂત્ર હું લખું છું. Ws બરાબર લિમિટ, આ સંકલન થઈ ગયું એવું સમજો, પછી લિમિટ ચેન્જ કરી દો તો -k x²/2 xi થી xf. એટલે લિમિટનો યોગ્ય રીતે ઉપયોગ કરું તો -k, આ બે છે એને બહાર લખી દો એટલે k/2. તો અહીંયા શું આવે? અપર લિમિટ પહેલા એટલે xf² - xi². આવું થાય. પછી આ માઇનસ અંદર ગુણી દઉં તો આ ક્રમ બદલાઈ જાય, અને બે બધું જ અંદર ગુણી દઉં તો સૂત્ર આવું થાય
kxi સ્ક્વેર બાય 2 માઇનસ kxf સ્ક્વેર બાય 2 આ ws થયું. તો ws ના સૂત્રમાં xi અને xf આવે છે, મતલબ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આવે છે. આ જે કાર્ય થાય છે એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે. એટલે કે પદાર્થને એક સિચ્યુએશનમાં રાખ્યા xi અને બીજી xf, તો પ્રારંભિક અને અંતિમ સિચ્યુએશન પર જ કાર્યનો આધાર છે. એ કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એની પર, અથવા કયા માર્ગે જાય છે એની પર એનો આધાર નથી. આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી લીધું છે. સ્પ્રિંગ માટે પણ આ બળ જે વાપરીએ છીએ Fs, આપણે ભલે પુનઃસ્થાપક બળ લીધું પણ એ સંરક્ષી છે, ભલે ચલ બળ લીધું પણ એ કેવું છે? સંરક્ષી છે. આપણે બાહ્ય બળ વાપરીએ પણ સંરક્ષી છે. એટલે સંરક્ષી બળો માટે થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. એટલે કે એના અંતિમ સ્થાનો, એક બાજુનું અંતિમ ને બીજી બાજુનું અંતિમ, અથવા એક પ્રારંભિક કહું ને એક અંતિમ કહું, તો એની પર જ આધાર રાખે છે. કેવી રીતે, કયા માર્ગે પદાર્થ એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ લઈ ગયા એની પર એનો આધાર હોતો નથી. તો એક આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. સમીકરણ નંબર 6. હવે પહેલા આટલું ધ્યાનથી બરાબર જોયું. બરાબર ધ્યાનથી સાંભળો, બુક પ્રમાણે બરાબર એને સમજો. બુક પ્રમાણે લખ્યું છે આપણે આમાં, અને આ સૂત્ર સુધી સમજી લો, આલેખ અને આ સૂત્ર સુધી. બરાબર, આગળની ચર્ચા આપણે પછી કરીએ. જો હવે આજે પ્રશ્ન કન્ટિન્યુઅસ છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જાની વાત તો કરી, ગતિ ઉર્જાનું સૂત્ર તો કોમન, હાફ mv². સ્પ્રિંગના છેડે બાંધેલો પદાર્થ આમ આગળ પાછળ ગતિ કરતો હોય અને આપણે ગતિ કરાવીએ છીએ બે સ્થાનોની વચ્ચે, મધ્યમાં સ્થાનથી આ બાજુ અમુક અંતર, આ બાજુ અમુક અંતર. તો એ ગતિ કરાવીએ એ દરમિયાન એની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં કેવા ફેરફારો થાય, એની યાંત્રિક ઉર્જા કેટલી રહે, એનો આલેખ આપણે દોરવો છે. મુખ્ય આપણે ગતિ ઉર્જા વિરુદ્ધ અંતર, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતર, અને આમાં જ યાંત્રિક ઉર્જા વિરુદ્ધ અંતર એ પણ આવી જશે. એવો આલેખ આપણે તૈયાર કરીએ છીએ. પહેલા તો આપણે કુલ ઉર્જા લેવી છે. જો સ્પ્રિંગને x બરાબર -xm, એટલે આ બાજુ ઋણ મહત્તમ, અને x બરાબર +xm, એ બેની વચ્ચે જો એને ગતિ કરાવીએ પેલા ટેબલ પર સ્પ્રિંગ સાથે બાંધેલા પદાર્થને, તો એ ગતિ થાય દરમિયાન -xm અને +xm ની વચ્ચે ગતિ થતી હોય એ દરમિયાન એની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, કુલ ઉર્જા કેવી રીતે લખી શકાય એના સૂત્રો પહેલા લખીશું અને પછી એની ચર્ચા કરીશું. એટલે સ્પ્રિંગના છેડે બાંધેલા પદાર્થને x બરાબર -xm થી x બરાબર +xm ની વચ્ચે દોલનો કરાવવામાં આવે તો, આવી રીતે ગતિ કરાવીએ તો xm આગળ, +xm આગળ પહોંચે કે -xm આગળ છેડા પર, તો એની ગતિ ઉર્જા એ વખતે શૂન્ય થઈ જાય, ક્ષણ માટે સ્થિર થઈને પછી પાછો બેક થાય. એટલે બે છેડાઓ પાસે એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય. અંતિમ બિંદુ એક -xm પાસે, +xm પાસે એની ગતિ ઉર્જા શૂન્ય થાય. એટલે x બરાબર xm ±xm એવું લખું, ±xm પાસે પદાર્થની ગતિ ઉર્જા શૂન્ય થાય. તેથી તેની કુલ ઉર્જા E બરાબર સૂત્ર કયું આપણે વાપરીએ છીએ? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પણ ગતિ ઉર્જા તો આપણે કીધું શૂન્ય થાય એટલે સ્થિતિ ઉર્જા જેટલી થાય. તો એ કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા જેટલી, એટલે 1/2 k xm², x નહીં xm², આટલી ગતિ સ્થિતિ ઉર્જા થાય. જે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા સરખા હોય કયા બિંદુએ? x બરાબર +xm અને -xm પાસે એની કુલ ઉર્જા એ માત્ર સ્થિતિ ઉર્જા જેટલી થાય. x બરાબર x પાસે શું હોય? x બરાબર x એટલે આ મધ્યમાં સ્થાનથી ધારો કે અહીંયા કે અહીંયા કે અહીંયા કે આ બાજુ કે આ બાજુ કોઈ જગ્યાએ પદાર્થ પહોંચ્યો હોય તો શું હોય? તો x બરાબર x પાસે એની કુલ ઉર્જા લઉં તો
ધારો કે પદાર્થ આટલો છે, અહીંથી ગતિ કરતો કરતો આટલે લાવે, તો અહીંયા એની સ્થિતિ ઉર્જા પણ હશે, ગતિ ઉર્જા પણ હશે, બરાબર. એટલે x બરાબર x પાસે, પદાર્થની કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા એટલે હાફ mv², ધારો કે એનો વેગ v છે, કોઈ એક બિંદુ એનો વેગ v છે, x બરાબર x પાસે, વત્તા સ્થિતિ ઉર્જા એટલે હાફ kx². અહીંયા xm નહીં લખવાનું, ખાલી x લખવાનું. જો આ સ્થિતિ ઉર્જા આના કરતા ઓછી છે, પણ આ બેનો સરવાળો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એ આના જેટલો જ થાય. એટલે કે ડાબી બાજુઓ સરખી છે તો બેની જમણી બાજુ આપણે સરખાવવાની. એટલે 1 અને 2 પરથી આવું કહી શકું. સમીકરણ 1 અને 2 પરથી 1/2 kxm² બરાબર 1/2 mv² પ્લસ 1/2 kx², આવું સમીકરણ આપણને મળે. કુલ ઉર્જાનું સૂત્ર. કઈ ઉર્જાનું સૂત્ર? કુલ ઉર્જાનું સૂત્ર. હવે જો શું થશે, તો અહીંયા x બરાબર 0 છે, અહીં x બરાબર શું છે? 0. હવે આ સૂત્રમાં હું x બરાબર 0 લઉં તો E બરાબર હાફ mv² થઈ જાય, એ વખતે v મેક્સિમમ થાય. એટલે અહીંયા v બરાબર v મેક્સિમમ, કયા સ્થાને? મધ્યમાન સ્થાને. એટલે x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. જો અહીંયા x બરાબર ±xm પાસે ગતિ ઉર્જા આપણે શૂન્ય લીધી, એવી રીતે અહીંયા x બરાબર 0 પાસે કઈ ઉર્જા શૂન્ય થાય? સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. માટે કુલ ઉર્જા E નું સૂત્ર શું થાય? તો 1/2 mv maximum². તો આ સૂત્ર બુકમાં લખી નથી આપણે, પણ આપણે આવું લખી શકીએ, બરાબર. એટલે કુલ ઉર્જા સમીકરણ 1 માં E લખ્યા તે, સમીકરણ 2 માં E લખ્યા તે, સમીકરણ 4 માં E લખ્યા તે, આ બધા E સરખા જ છે. એટલે યાંત્રિક ઉર્જા તો કેવી રહેવાની? અચળ રહેવાની. યાંત્રિક ઉર્જા કેવી રહેવાની? અચળ. હવે આ આલેખ આપણે દોર્યા છે, એમાં કયો આલેખ સ્થિતિ ઉર્જાનો છે, કયો આલેખ ગતિ ઉર્જાનો છે, અને કયો આલેખ યાંત્રિક ઉર્જાનો છે? તો ત્રણેય આલેખમાં જુઓ, અહીંયા આપણે એક આ ઊંધો યુ આકાર જેવો આકાર બતાવ્યો છે રેડ કલરથી, ત્યાં એરો કરીને કઈ ઉર્જા લખી? ગતિ ઉર્જા. મધ્યમાન સ્થાને ગતિ ઉર્જા મહત્તમ છે, અહીંયા મહત્તમ છે, કે મેક્સિમમ છે, પણ અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે, x બરાબર 0 એટલે અહીંયા v બરાબર 0 થાય મધ્યમાન સ્થાને. આ v એટલે સ્થિતિ ઉર્જાનો v લખ્યો, આ વેગનો v નહીં. અને અહીંયા k બરાબર ગતિ ઉર્જા મેક્સિમમ. એક મિનિટ, અહીંયા આપણે આ u લખ્યા ને, સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ, અહીંયા ગતિ ઉર્જા આ છેડા પર શૂન્ય એટલે ગતિ ઉર્જા મહત્તમ. એક મિનિટ, આ જે ઊંધો આલેખ દોર્યો છે, અંત્ય બિંદુએ ગતિ ઉર્જા શૂન્ય થઈ એટલે અહીંયા ગતિ ઉર્જા મહત્તમ. મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ એટલે અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ, તો k મહત્તમ અહીંયા થશે, k મેક્સિમમ. આવું લખું. એક મિનિટ, આપણે ઉલટું લખવામાં, x બરાબર 0 લીધા એટલે સ્થિતિ ઉર્જા 0, અહીંયા x બરાબર 0 પાસે v મેક્સિમમ એટલે ગતિ ઉર્જા મહત્તમ. x બરાબર 0 પાસે v0, ગતિ ઉર્જા મહત્તમ થઈ. એ રીતે x બરાબર xm પાસે અંત્ય બિંદુઓ પાસે અહીંયા k 0 થઈ જાય, અહીંયા પણ k 0 થઈ જાય, અહીંયા v મેક્સિમમ થાય અને અહીંયા v મેક્સિમમ થાય. હવે જુઓ, આ રેડ કલરથી જે આલેખ દોર્યો છે એ ગતિ ઉર્જાનો આલેખ. x બરાબર -xm પાસે ગતિ ઉર્જા શૂન્ય છે,
પદાર્થ જેમ જેમ સંતુલન સ્થાન તરફ જાય એની ગતિ ઉર્જા વધતી જાય, વેગ વધતો જાય એટલે મહત્તમ બની ગઈ. પછી સંતુલન સ્થાનથી પાછો એક્શન તરફ જાય એટલે ગતિ ઉર્જા ઘટતી જાય, અહીંયા પાછી 0. એટલે બે છેડાઓ પર ગતિ ઉર્જા શું થઈ ગઈ? 0. જ્યારે મધ્યમાં સ્થાને ગતિ ઉર્જા મહત્તમ થઈ. મધ્યમાં સ્થાને વેગ મહત્તમ એટલે ગતિ ઉર્જા મહત્તમ. પણ આ બે ઉર્જાઓનો અને આ બીજી સ્થિતિ ઉર્જાનો આલેખ છે, સીધો યુ જેવો આકાર છે તે. તો છેડા પર અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ, આ બાજુ મહત્તમ. જેમ જેમ x બરાબર 0 પાસે જાય એમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય એટલે 0 થઈ જાય. v બરાબર 0. પાછો આ બાજુ જાય એટલે સ્થિતિ ઉર્જા વધે ને અહીંયા મહત્તમ થાય. તો આ બંને આલેખ એ પરવલય આકારના કહેવાય. એટલે k વિરુદ્ધ અંતર, ગતિ ઉર્જા વિરુદ્ધ અંતર, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખ આપણને કયા મળે છે? પરવલય આકારના મળે છે. કયા આકારના મળે છે? પરવલય આકારના આલેખ મળે છે, બંને આલેખ. પણ કુલ ઉર્જાનો આલેખ એટલે શું? તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો એ આલેખ આપણને આ સીધી લાઈન મળે છે. આ સીધી લાઈન છે એ કુલ ઉર્જા છે E. આ સ્ટ્રેટ રીતે કોઈ પણ બિંદુ આગળ હું સ્થિતિ ઉર્જા લઉં અને ગતિ ઉર્જા લઉં, એ બેનો સરવાળો કરું તો અહીંયા મળે મને બિંદુ. એટલે કુલ ઉર્જાના બિંદુઓ બધા આ લાઈન પર જ મળે, એટલે એ સુરેખ આલેખ મળે. મતલબ કે કુલ ઉર્જા અચળ રહે છે, બદલાતી નથી. સ્થિતિ અને ગતિ ઉર્જાઓ સ્થાન બદલાય એમ બદલાય છે, પણ કુલ ઉર્જા જે સ્થાન સાથે બદલાતી નથી. તો હુકના નિયમનું પાલન કરતી કોઈ સ્પ્રિંગ માટે એના છેડે રાખેલો પદાર્થ, તો સ્પ્રિંગ આમ રાખવાને બદલે હું શિરોનામ રાખું આવી રીતે સ્પ્રિંગ, એના નીચે એક પદાર્થ બાંધી દઉં, સ્પ્રિંગને સહેજ ખેંચી અને છોડી દઉં તો દોલનો થશે એના. તો એ દોલનો થતા હોય અને જો સ્પ્રિંગ આદર્શ હોય, હુકના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતી હોય, તો એવી સ્પ્રિંગ માટે તમે આ આલેખો દોરો, ગતિ ઉર્જા વિરુદ્ધ અંતર, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતર અને કુલ ઉર્જા વિરુદ્ધ અંતર. તો એના આલેખો આવા મળે. આ બે પરવલયાકાર મળે અને કુલ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ આપણને કેવો મળે? સુરેખ મળે. એટલે એના આલેખની આ ચર્ચા થઈ, બરાબર. અને આજનું કામ અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આના આધારિત યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ, એના આધારિત સ્પ્રિંગ માટેના દાખલા ગણીશું, બરાબર. પણ આજનું કામ અહીંયા સુધી આપણે અટકાવીએ છીએ.